નીટના પેપરના લીધે જે હોબાળો થયો દિલ્હીમાં, એના પછી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જે રાજીનામું આપી દીધું, એના પછી કાં તો પછી લગભગ એ જ દિવસે એક વ્યક્તિએ એક પેજ બનાવ્યું ઇન્સ્ટાગ્રામ ઉપર, જેની ઉપર લખ્યું હતું રિઝર્વેશન હટાવો. બરાબર છે, હું પણ માનું છું, ગુજરાતની ઢગલાબંધ પબ્લિક માને છે કે રિઝર્વેશન હટાવવું જોઈએ. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રિઝર્વેશન બનાવ્યું હતું તો એમાં એવું તો હતું નહીં કે તમે એસટી એસસી ને ઓબીસીને તમે 100% નોકરી આપી દો, એવું તો હતું જ નહીં. બરાબર છે, એસટી એસસી ઓબીસી 50% અને જનરલ 50% પબ્લિક છે. અત્યારે હાલ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર લગભગ 1.2% જેટલા લોકો ગવર્મેન્ટ જોબ કરે છે, બાકી બધા પ્રાઇવેટ જોબ કરે છે. બરાબર છે, 1.2%નો મતલબ એવો થયો કે 100 માણસે એક વ્યક્તિ ગવર્મેન્ટ જોબ કરે છે. બધા એસસી એસટી તો હશે નહીં આમાં, ઓબીસી તો બધા હશે નહીં આમાં. બરાબર છે. બીજી વસ્તુ, રિઝર્વેશન હટાવવાની જરૂર છે, હું માનું છું. બરાબર છે, રિઝર્વેશન હટાવતા પહેલાં આપણે લોકો સુધરવું પડશે. આપણે લોકો જે રમત રમી રહ્યા છે, જે છૂઆછૂતની જે રમત રમી રહ્યા છે, જે ગામડાના વિસ્તારોમાં થઈ રહ્યું છે બધું. બરાબર છે, ધારો કે કોઈ દલિતનો દીકરો હોય કે દીકરી હોય અને કોઈ જગ્યાથી પસાર થતી હોય તો ના થવા દે. બરાબર છે, એ લોકોના ઘરમાં કોઈના લગ્ન હોય તો વરઘોડો ના નીકળવા દે. હમણાં જ બન્યું હતું દેગામમાં. બરાબર છે, ગુજરાતની અંદર ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આ વસ્તુ બનેલી છે. હમણાં જ છોકરાના લગ્ન હતા, વરઘોડો રોકી કાઢ્યો. કેમ ભાઈ? એ લોકો માણસ નથી, જનાવર છે બધા? પહેલાં માઇન્ડથી લોકોને ચેન્જ થવું પડશે. રિઝર્વેશન ઓટોમેટિક હટી જશે. જ્યારે તમે એક જ સમાજ રાખતા શીખી જશો ને, તમારી બાજુમાં 10 જણ ઊભા, દરેકની સરનેમ અલગ અલગ હોય, પણ તમે એવું માનો ને કે આ આપણે એક જ છે બધા, તો રિઝર્વેશન હટે, બાકી ના હટે. અને આ બહુ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ, રિઝર્વેશન કેમ ના હટી શકે? શરૂઆતના દિવસોથી જ આપણી સિસ્ટમની અંદર જ્યારે બી ઇલેક્શન થતા હોય, ઇલેક્શનમાં સીટ ફિક્સ કરી દેવામાં આવે કે આ સીટ એસસી એસટી ઓબીસીની હશે, કાં તો આ ઓપનની હશે. હવે એમાં ઓપન જ જાય અને આમાં એસટી એસસી જ જાય. આ બી હટવું જોઈએ. બરાબર છે, તમે લોકો એ નથી હટાવી શકતા. તો બીજી વસ્તુ, જ્યારે બી ઇલેક્શન થાય છે, બરાબર છે, તો સરનેમ ઉપર કોઈએ વોટ આપવા નહીં, ભાઈબંધી ઉપર કોઈએ વોટ આપવા નહીં. પટેલ ઊભા હોય તો પટેલો બધા એક સાઈડ થઈ જાય, દલિત ઊભો હોય તો દલિત બધા એક સાઈડ થઈ જાય. બરાબર છે, કોઈ બી સમાજ ઊભો હોય. શું કામ ભાઈ? જે માણસ કામ કરી શકે છે એવા વ્યક્તિને તમે વોટ આપો ને. નાત જાત ઉપર તો વોટ પડવાના જ છે અને વર્ષોથી સિસ્ટમ ચાલતી આવે છે. તો એ વસ્તુ બંધ કરવી પડશે. એ વસ્તુ બંધ થશે એના પછી બીજી વસ્તુ કહું, અગર એટલું જ આરક્ષણ હટાવવાનો મોહ હોય તો બધા માઇન્ડ ચેન્જ કરી નાખો, બધા સરનેમ હટાવી કાઢો, બધા વ્યક્તિ એક જ છે. કોઈને આવી તકેદારી રાખતા આવડે કોઈને? બીજી વસ્તુ, આ હું વાત કરી રહ્યો છું, તમે લોકો સાંભળી રહ્યા હશો કદાચ, પણ ગવર્મેન્ટની અંદર અમિત શાહ સાહેબ હોય કે કોઈ બી સાહેબ હોય, કાં નરેન્દ્ર મોદી સાહેબ હોય, કાં તો ગવર્મેન્ટ જૂની જે હતી, બધી ગવર્મેન્ટ એક જ વસ્તુ કહે છે કે આરક્ષણ કોઈ દિવસ હટશે નહીં. તો આના માટે પબ્લિકે આગળ આવવું પડશે. અને પબ્લિક કેવી રીતે આગળ આવે? જ્યારે બધા એક થઈ જાય ત્યારે. બરાબર છે, મન નથી લાગતું ઇન્ડિયામાં આ શક્યતા રહે, કેમ કે ગવર્મેન્ટ થવા જ નહીં દે. આરક્ષણના નામ ઉપર તો એ લોકોને વોટ મળે છે. બરાબર છે, હમણાંની જ વાત કરું, મારો ભાઈબંધ દલિત છે, એક જગ્યાએ ફ્લેટ લેવા ગયો,
બિલ્ડરે ચોખ્ખું એના મોઢા ઉપર એવું કહી દીધું કે તમે દલિત છો, તમને આ સોસાયટીમાં ફ્લેટ નહીં મળે. કેમ ભાઈ? એ માણસમાં નથી આવતો? એટલે આરક્ષણ હટાવવાનો આદેશ જે વ્યક્તિએ મૂકેલો હતો મને બી ગમ્યો, પણ એના માટે બધા રેડી થવું પડશે 100%. બરાબર છે? જો મારી વાત થોડી ઘણી સમજમાં આવી હોય તો કોમેન્ટ કરજો. અને અમિત શાહ સાહેબનો વિડીયો અગર કોઈ જોડે અવેલેબલ હોય આરક્ષણ હટાવવાવાળો કે નહીં હટે એ બોલ્યા હતા, એ વિડીયો હોય તો કોમેન્ટમાં નાખી દેજો, તો જોવાવાળાને ખબર પડે. બાકી જય હિન્દ, જય ભારત.